સ્વામિનારાયણ હરે. તારીખ આજે 20 એપ્રિલ 2025 રવિવારના અનુક્રમમાં આપણે આજે શ્રીમદ ભાગવત ગીતા ભાષ્ય એટલે ભગવદ્ ગીતા ભાષ્ય જે ભુજથી પ્રકાશન થયું છે તે જોઈ રહ્યા છે. ગયા રવિવારે આપણે રાંદેર મંદિરમાં હતા એટલે ન થયું હતું, એના આગલા રવિવારે ચાલવું હતું. બરાબર, આપણે અત્યારે આ શ્રીમદ ભગવદ્ ગીતા ભાષ્યના બીજો અધ્યાય આપણે જોઈ રહ્યા છે. બીજા અધ્યાયમાં આપણે ગયા વખતે સારા નરસા વગેરે શબ્દ જે છે તે ઇન્દ્રિયોની સાથે રહેનારા છે, ઠંડી ગરમી વગેરે સારા નરસા વિષયોના ગ્રહણ પર સુખ કે દુઃખ આપનારા છે, પરંતુ આવવાના અને જવાના સ્વભાવવાળા છે, આથી અનિત્ય છે. આથી હે ભરતવંશી, તેઓને સહન કર, એટલે જ્યાં સુધી ફળ અનુસંધાન છોડી દઈને જ્યાં સુધી યુદ્ધ વગેરે શાસ્ત્રીય કર્મની સમાપ્તિ થાય ત્યાં સુધી ધીરજથી ઠંડુ ગરમ કોમળ કઠોર વગેરે રૂપો જે છે તેમને સહી લે. આપણે ગયા વખતે જોયું હતું કે ભાઈ જીવનમાં જે કંઈ ઘટનાઓ ઘટે છે કોઈ ઘટના નિત્ય નથી. અંગ્રેજીમાં એક કહેવત છે, નથિંગ ઇઝ પરમેનન્ટ ઇન ધીસ લાઈફ. કોઈ પણ ઘટના, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ ઇવન પરમેનન્ટ નથી તમારા જીવનમાં. જે આવે છે તે તમને ભાગ્યવશાત પ્રાપ્ત થાય છે, ભેટો થાય છે, એનો સંગ થાય છે, એના દ્વારા જે કંઈ તમને લાભ કે નુકસાન થવાનું હોય તે થઈ જાય છે. પછી એના રસ્તે, તમે તમારા રસ્તે. એટલે સારા નરસા, ઠંડા ગરમ કોમળ કઠણ એવા જે કોઈ વ્યક્તિ પદાર્થો તમને મળે એને આપણે આપણા જીવનકાળ દરમિયાન સહન કરીને આપણે આપણો મોક્ષ સાધી લેવાનો છે. અને આપણું કામ થઈ ગયું એટલે તું કોણ ને હું કોણ. જય સ્વામિનારાયણ. સમજો, ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં બહુ ચોખ્ખો હિસાબ બતાવેલો છે કે અહીંયા તમે જે આવેલા છો તે તમે તમારું કર્મ કરો, શરણાગતિ સ્વીકારી લો, ભજન કરો ને આ લોકમાંથી નીકળીને ભગવાનના ધામમાં પહોંચી જાઓ. બાકી કોઈ પણ પ્રકારનું પારકું, પોતાનું સારું નરસું, રાગ દ્વેષ આ બધું છોડવાનું છે. કારણ કે કોઈ પણ વસ્તુ અહીંયા પરમેનન્ટ છે જ નહીં. તમે નથી, હું પણ નથી. શરીર કા પરમેનન્ટ છે? તમને તમારા જીવનમાં આપણે નાના હોય તો આપણા દાદા દાદી બહુ વાલા હોય. આપણે દાદા દાદી અત્યારે કેટલા લોકોને હશે અહીંયા બેઠેલામાંથી? બહુ ઓછા લોકોના દાદા દાદી જીવતા હશે. આ છોકરાઓના જીવે છે, નસીબદાર છે. પછી જેમ જેમ મોટા થતા જાય મા બાપ એ છોડીને જાય. સમજો, ભાઈઓ જોડે સારી પ્રીતિ હોય, ભાઈઓ પણ છોડીને જઈ શકે છે. મિત્ર કદાચ કોઈ રસ્તામાં મળી જાય તો એની જોડે હેત હોય તો એ પણ છોડીને ચાલ્યા જાય. એટલે ભાઈ, બાંધવ, મિત્ર, બરાબર, પુત્ર, કલત્ર, પતિ, પત્ની, આ બધા સંબંધો જે કોઈ છે તે બધા કેવા છે? ટેમ્પરરી. પરમેનન્ટ કંઈ નથી. એ બધા આપણા પૂર્વના જે કોઈ કર્મ એટલે એના લેણ દેણે કરીને આપણે પ્રાપ્ત થયા હોય. અમુક આપણી જોડે બદલોવાળો આવેલો હોય, અમુક આપણે સત્કર્મના ફળ રૂપે મળેલા હોય, અમુક આપણે દુષ્કર્મના ફળ રૂપે મળેલા હોય. એ પ્રમાણે જેની પાસે જે લેણ દેણ છે એ પૂરું થશે એટલે બધા ઓટોમેટિક છૂટા થઈ જશે. કોઈ કોઈને પૂછતું નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું અર્જુનજીને કે ભાઈ આ 18 દિવસ તારે યુદ્ધ કરવાનું છે. એમાં તારે આ પ્રમાણેના ઘણા બધા પ્રસંગો આવશે, સુખ દુઃખના, ઠંડી ગરમીના, આવા બધા કઠણ કોમળ એવા ઘણા પ્રકારના તને લોકોનો ભેટો થશે. આ બધું તારે અહીંયા યુદ્ધમાં છે, તારું કર્મ કરવાનું છે ત્યાં સુધી છે. યુદ્ધ પૂરું થશે પછી બધા પોતપોતાના રસ્તે, જેમ આ લોક છોડવાના છે તો છોડી જશે, જે બચવાના હશે તે પોતપોતાના રાજ્યને વિશે જશે, જે મરીને ગતિ કરવાના છે તેના જે કર્મ હશે એ પ્રમાણે એની ઉત્તમ લોકની પ્રાપ્તિ થશે ને એની ગતિ થશે. હવે આમાં તું વચ્ચે કોઈ જગ્યા પર છે નહીં. બરાબર, એટલે તારું ભલે આ કર્મ તને કઠણ લાગે પણ આ જ તારું કર્મ જે છે તે તારા માટે કેવું છે? ઉત્તમ છે. કેમ? વર્ણ અને આશ્રમ પ્રમાણે ક્ષત્રિય જે છે તે તારો ધર્મ અત્યારે શું છે? યુદ્ધ કરવાનો. તો બસ એ યુદ્ધ કરી દે જ તારો ધર્મ છે. બાકી બીજું બધું ભૂલી જા. બરાબર, એ પ્રમાણે આપણે ગયા વખતે વાત કરેલી. ભાઈ, વૈશ્ય વર્ણ જે છે તેને વણજ, વેપાર, ખેતી આદિ, પશુપાલન આદિ જે કંઈ કરવાનું છે તે કરીને છૂટા થવાનું. નફો નુકસાન જે કંઈ છે તે એને એના ભાગ્યવશાત જ થશે. એવું કહે કે ભાઈ હું બહુ હોશિયાર એટલે નફો જ નફો થાય, એ ખોટી વાત છે. હોશિયાર બી ઊંધા પડી જાય. સમજી ગયા?
અને ઘઘા પણ કમાયેલા બહુ જોવા મળે તમને. એટલે તમારો જે વર્ણાશ્રમનો ધર્મ છે એ પ્રમાણે તમારે એ કર્મ કરવાનું, છૂટા થવાનું, સમજો. કારણ કે એ વર્ણાશ્રમના ધર્મથી શું થાય, તમારા એકલા દેહનું પાલન પોષણ થાય છે એટલું જ નથી, તમારા સગા સંબંધી જે તમારો પોષ્ય વર્ગ છે એનું પાલન પોષણ થાય છે એટલું જ નથી, પણ તમારા નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ જે છે એનું પાલન પોષણ પણ તમારા જે કોઈ વર્ણાશ્રમને લગતો મુખ્ય ધર્મ છે એને લઈને જ છે. વૈશ્ય વર્ણવાળાને જે કંઈ વૈશ્વદેવ કરવાનો કે યજ્ઞ યાગાદિક 5 પ્રકારના યજ્ઞ જે કરવાના છે, તો એ યજ્ઞ કરે કાથી, એની સામગ્રી લાવે કાથી, પૈસા કમાતો હોય તો લાવે ને, પૈસા જ નહીં કમાતો હોય તો કાથી લાવે? સમજા મારી વાત? બીજું, ગ્રહસ્થાશ્રમી છે, એક આશ્રમ પર બીજા 3 આશ્રમ નભી રહેલા છે, તો ગ્રહસ્થ પાસે અર્થ જે છે એણે ઉપાર્જન કરવાનું છે, તો એ અર્થ ઉપાર્જન કરશે તો બીજા 3 આશ્રમ જે છે તેનું પોષણ થશે ને, બાકી પોષણ કેવી રીતે થાય એનું? સમજો. એટલે આ તો એવું છે ને કે ભાઈ તમને એવું લાગે કે આ લોકોને સારું છે, એ લોકોને એવું લાગે તમને સારું છે, અમને એવું લાગે તમને સારું છે, તમને એવું લાગે અમને બેને સારું છે, બરાબર? એમ આપણે બધાને એવું લાગે કે એકબીજાને સારું છે. સારું કોઈને હોતું નથી. એ તો તમારે સારું કરવું પડે, સારું લગાવવું પડે, બાકી એવું કંઈ સારું કંઈ હોતું નથી. ધેર ઇઝ નો ટેલર મેડ સિચ્યુએશન ઇન લાઈફ. ટેલર મેડ સિચ્યુએશન એટલે સમજો ને, તમે નહીં સમજતા? ઓકે, તમે માપ આપો એ પ્રમાણે ટેલર તમને શર્ટ બનાવી આપે તો એ ટેલર મેડ શર્ટ કહેવાય. હવે ટેલર મેડ શર્ટ હોય ને તેમાં તમે માપ આપો એ પ્રમાણે જ બને છે, એટલે એમાં વાંક ટેલરનો નથી. સમજો, વાંક કોનો છે? તમારો છે માપ આપવામાં. પણ તમે રેડીમેડ શર્ટ લેવું તો એમાં તો ટેલર મેડ આવે ખરું હોય, પણ તમારા માપ પ્રમાણે નથી, એમાં તો પેલા ફરમા પ્રમાણે બનેલું હોય કે ભાઈ એસ સાઇઝ હોય, એલ સાઇઝ હોય, સમજો, એક્સ, એમ, એલ, એક્સ, ડબલ એક્સએલ જે પ્રમાણે હોય. તો ભાઈ એક્સ્ટ્રા લાર્જ પણ આવે, ટ્રિપલ એક્સએલ સુધી આવે. હા, દિનેશ કાકા જેવું પણ આવે, જેમાં 3 પેકેટ આવી જાય આખા, બરાબર? હવે એ તમને ના આવે તો તમે શું કહું, ભાઈ એ તો ટેલર મેડ શર્ટ નથી, એટલે તમારે પછી એને જઈને એલાઇન કરાવવો પડે. કોઈ દરજી પાસે નાના જાઓ, 50 રૂપિયા એને આપો, 1000-2000નો શર્ટ લીધો હોય, તમે કહો ભાઈ આને મારા માપનો જરા કરી દેવું, તો એ થઈ જાય. પણ પેલો જે તમે ટેલરને આપેલો એ તો ટેલર મેડ જ હોય ને બેઠો, એટલે એ તો બન બેસતો આવી જાય તમને, સમજો. પણ લાઈફ કોઈ ટેલર મેડ સિચ્યુએશન નથી કે બન બેસતું તમે જે વિચારો એ જ થશે. એ પેલું રેડીમેડ શર્ટ જેવું છે, બાઈ મોટી પડે, સમજી ગયા? કોલર તમને કદાચ નહીં ગમતો હોય, સાઇઝ લંબાઈ મોટી હોય, બરાબર? ખીસું ઘણી વખત આમ અંદર ચાલ્યું ગયું હોય, આવું ઘણું બધું થાય રેડીમેડ. પણ તમને હવે કલર ગમી ગયો હોય, શર્ટ ગમી ગયો, એટલે તમે એને છોડવા નહીં માંગતા હો. લાઈફ આવી છે, ટેલર મેડ સિચ્યુએશન નથી આમાં, રેડીમેડ સિચ્યુએશન પણ નથી. એ રેડીમેડ શર્ટ કહો છે, પણ આ કોઈ રેડીમેડ સિચ્યુએશન નથી, આ સર્કમસ્ટન્શિયલ છે. એટલે શું છે, એમાં સંજોગો વસાત તમારી પરિસ્થિતિ બદલાયા કરે છે. હવે એ સંજોગો તમારા પ્રમાણે નથી ચાલવાના, તમારે એ સંજોગો પ્રમાણે નિર્ણય લઈને આગળ વધવાનું છે, સમજો. તમે તમારા સંજોગો ફેરવી નહીં શકવાના. આપણે બધા માણસ માત્ર સંજોગોના ગુલામ છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ 20 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં મારા સંજોગો બહુ સારા હતા અને હું અહીંયાથી ચાલતો ચાલતો અડાજણ સુધી પહોંચી જતો હતો. હવે એ સંજોગ હવે અત્યારે નથી આવવાના મારા, હું ચાલતો ચાલતો અડાજણ ચાલ્યો જાઉં, સમજી ગયા? કેમ? હવે મારા હાથમાં થોડું છે 30 વર્ષ બેક જવાનું, આ કંઈ ટાઈમ મશીન થોડું છે હું અંદર બેસીને 30 વર્ષ જૂનો ચાલ્યો જાઉં. સમજ્યા મારી વાત? એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીમાં આ કહે છે, સંજોગો જે હોય તે તમારું કર્મ જે છે તેને ઉત્તમ રીતે તમે કરો અને રાજી રહીને પ્રસન્ન થઈને કર્મ કરો, ફળની ચિંતા છોડી દો, ભગવાનનું ભજન કરો, ભગવાનની સ્મૃતિ રાખો. શરણાગતિ સ્વીકારેલી છે એટલે મોક્ષ તમને ભગવાન આપશે. એટલે અહીંયાની આ બધી જે લફડગંજુ જે છે, બધી દફડગંજ જે કંઈ, એમાં બહુ જીવ બાળવાની જરૂર નથી એમ, બરાબર? આજના સંદેશમાં એક બહુ સરસ લેખ છે, જીવનને જેટલી ગંભીરતાથી પકડવા જશો જીવન તમને એટલું હેરાન કરશે. જીવનમાં જેટલી બાંધછોડ રાખશો કે જેટલી એને સોફ્ટલી પકડશો એટલું જીવન તમને આનંદ આપશે. નહીં આમ તો થવું જ જોઈએ, આ તો કરવું જ છે, સમજો, એ તમને દુઃખી કરશે, બરાબર? જીવન કેવું છે, આપણા કયા પ્રમાણે નથી ચાલવાનું, એમાં ઘણી બધી પેરામીટરો કામ કરે છે. પણ જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં તમે તમારું બેસ્ટ આપો. મને ઘણા લોકો કહે
અરે યાર જરા માટે રહી ગયો, બાકી આમાં એડમિશન મળી જશે, પેલા માટે રહી ગયો. અરે જ્યાં એડમિશન મળ્યું એ લાઈનને તું મહેનત કર ને, એમાં તારે જો મોટું થવાનું હશે તો એમાં થશે. સમજો. એક ફિલ્મ હતી દુનિયા કા મેલા, અહીંયા ફિલ્મની વાત કરવા આપણે નહીં બેઠા, પણ જેનું જે થવાનું હોય તે થાય જ છે. એનું 5 રીલનું શૂટિંગ થઈ ગયેલું, 5 રીલ પહેલાંના સમયમાં. એટલે એનો ખર્ચો બધો પ્રોડ્યુસરને થઈ ગયેલો, બરાબર. પહેલાંના સમયમાં તો પેલા રોલ આવતા હતા, ખબર તમને? એટલે એમાં બહુ ખર્ચો થતો હતો, અત્યારે જેવું નહીં હતું કમ્પ્યુટરાઇઝ. પણ પછી પ્રોડ્યુસરને એવું લાગ્યું કે જે હીરો છે તે ચાલે એવો નથી આમાં, એટલે એણે 5 રીલનું શૂટિંગ થયા પછી હીરો પાસે લખાવી દીધું કે હું મારી મરજીથી આ ફિલ્મ છોડું છું, અને એણે બીજા હીરોને લીધો. સમજો, બીજા હીરોને લઈને એને ફિલ્મ તો બનાવી દીધી, પણ પેલા જે હીરોને છોડ્યું એ બિચારો રડતા રડતા એ ફિલ્મ છોડી. પણ પછી આગળ જઈને એ જેને ફિલ્મ છોડેલી ને એ સુપરસ્ટાર બની ગયો, અને પેલા બીજા હીરોએ ફિલ્મ લીધેલી એ બિચારો કશે નહીં દેખાયો બહુ. પછી જેણે ફિલ્મ જબરજસ્તીથી છોડેલી લખીને આપેલું રડતા રડતા, એ અમિતાભ બચ્ચન. સમજો, બરાબર. 5 રીલનું શૂટિંગ થયા પછી એને ના પાડી દીધેલી, વિચાર કરો. ને એની પાસે લેટર લખાવેલો પાછો કે હું મારી મરજીથી ફિલ્મ છોડું છું. કેવી ગુજરી હશે પેલા ઉપર, કેટલી નિરાશા થઈ હશે એ માણસને, વિચાર કરો, બરાબર. અને એની જગ્યા પર કોઈ બીજાને આપેલી. આજે એ માણસ ક્યાં પહોંચી ગયો ને પેલો ક્યાં પહોંચી ગયો. સમજો. એટલે કહેવાનો મતલબ એવો છે, જીવનમાં ઘણા બધા સફળ માણસો આપણે જોતા હોઈએ, એ સફળ એટલે છે કે એણે એની નિરાશા કે નિષ્ફળતાને પચાવેલી છે, ડાયજેસ્ટ કરેલી છે. હવે તમે એને સફળ જોવો છો એટલે તમને એવું લાગે છે કે આ બહુ સફળ છે એટલે બહુ હોશિયાર હશે, આને કોઈ દિવસ નિષ્ફળતા મળી જ ન હશે. તમે એને એવું સમજો કે એને બધી ટેલર મેડ સિચ્યુએશન મળી હશે એટલે એ આગળ આવી ગયો. એવું નહીં હોતું. સમજી ગયા મારી વાત? નિષ્ફળતા જે છે એને પચાવતા શીખો. સમજો, સફળતા મળશે તો મળશે, એની કોઈ ગેરંટી નથી, અને એનો કોઈ ફિક્સ્ડ રેટ પણ નથી. એટલે તો અર્જુનજીને ભગવાને એવું થોડું કહ્યું કોઈ દિવસ કે તું યુદ્ધ કર હું તને જીતાડી દઈશ, એવું કોઈ દિવસ નહીં કહ્યું. એને શું કહ્યું? તું યુદ્ધ કર, એ તારો ધર્મ છે. જીતાડવાની વાત જ નહીં કરી, કે હરાવવાની પણ વાત નહીં કરી. તારે યુદ્ધ જ કરવાનું છે, બસ. હું જેમ કહું એ પ્રમાણે કરવાનું છે. હવે આપણે શું કરીએ? જીતવા માટે બળજબરીથી પ્રયાસ કરીએ છીએ, એટલે આપણે દુઃખી થઈએ છીએ. સમજો, આપણે કરવાનું શું છે? આપણે આપણી ઉત્તમ એફર્ટ્સ મારવાની છે, પણ જીતવા જ જોઈએ એવી રીતે એફર્ટ્સ નહીં મારવાની. નહીં તો દુઃખી થશો ને તો બહુ, એટલે હારી જશો કે સફળ ન થશો તો બહુ નિરાશ થઈ જશો. પછી કદાચ તમે એ કર્મ કરવાનું જ છોડી દેશો. સમજો, પણ સ્વકર્મને કોઈ દિવસ છોડવું નહીં. જેનું જે સ્વકર્મ છે એને પૂરેપૂરો અંજામ આપવો, શાંતિથી એ કામ કર્યા કરવું. તમે જે લાઈનમાં છો, વર્ષોથી છો, તમને એમાંથી જે કંઈ રોજીરોટી મળે છે, ઓછી વધતી મળે છે, અત્યારે મંદીનો સમય ચાલે છે, પણ એને પકડી રાખો, કારણ કે એ જ તમારો સ્વધર્મ છે, એ જ તમારું સ્વકર્મ છે. ગમે ત્યારે એ જ તમને ફાયદો આપશે, બરાબર. એટલે આમાં ગીતાજી જેવો કોઈ, જો ગીતાજી કેવો ગ્રંથ છે તમે એને સમજો તો એના જેવો દુનિયામાં કોઈ બેસ્ટ ગ્રંથ નથી. સરસમાં સરસ ગ્રંથ છે. તમારે જીવવું કેવી રીતે અને જીવનમાં દરેક કર્મો કરીને તમારો મોક્ષ કેવી રીતે થાય એ ગીતાજી શીખવે છે. એ છોડવાનું કહેતું જ નથી, એ પકડવાનું પણ નહીં કહેતા. બસ તમને જે મળેલું છે એને કરવાનું કહે છે. આસક્તિએ રહિત કર્મ કરો ને શ્રેષ્ઠ કરો, એમાં કંઈ પાછી પાણી નહીં. તમે તમારું બેસ્ટ આપો. મને એક જગ્યા પરથી એવો ફર્રો મળી ગયેલો, બહુ જૂની વાત છે, 12-15 વર્ષ પહેલાં, કે ભાઈ તમારે કાલથી અમારી કંપનીમાં કામ નહીં કરવાનું. તો પણ મેં એને 31મી તારીખે બધા ટાર્ગેટ પૂરા કરીને આપેલા. પહેલી હું ન હતો એમાં, તો પણ 31મીએ બપોરે સાંજે 6 વાગ્યા સુધી 7 વાગ્યા સુધી મેં કામ કર્યું અને એને એના બધા ટાર્ગેટ પૂરા કરીને આપ્યા નવા વર્ષના. સમજો, મારું એ કામ નહીં હતું. મને કોણ બીજે દિવસે પૂછવાવાળું હતું, પણ મને એવું લાગ્યું કે ના, 31 તારીખ સુધીનો એ મને પગાર આપવાનો જ ને, તો મારે 31 તારીખ સુધીને એના ટાર્ગેટ પૂરા કરવા જોઈએ. મેં એને બધા ટાર્ગેટ પૂરા કરી આવ્યા. મને મારા જે માણસો હતા તે કહેતા હતા, સાહેબ તમને હું પડેલી, તમે ઘરે ચાલ્યા જાઓ ને, અમે અમારા હિસાબે જેટલું થશે એટલું કરશું, નહીં તો જય શ્રી કૃષ્ણ, તમને હું લેવા દેવા. મેં કહું ના, એવું નહીં. તમને એવી રીતે અધવચ્ચે છોડીને ચાલ્યા જાઓ એ બરાબર કામ નથી. અને કોઈ માણસ જેટલા જગ્યા પરથી જે કામ કોઈને એક ગંધ પણ નહીં આલી, હું બીજે દિવસે છોડી જવાનો. બીજે દિવસે છોડી ગયો તો ઘણા બધાને એવું થઈ ગયું, કોણે છોડી દીધી યાર, કાલ સુધી તો અહીંયા હતો, કેવી રીતે છોડી દીધી, બધા પૂછતા હતા.
કેમ? આપણે આપણું સ્વકર્મ જે છે તે બેસ્ત રીતે કરવું, સમજો. બીજી એક વાત તમને કહી દઉં, એ મેં છોડેલી દિલથી નહીં, બચ્ચન સાહેબ જેવું જ થયેલું મારી જોડે, સમજજો. મને પ્રેમથી લખાવવામાં આવેલું. કેમ? એ લોકોની ઈચ્છા એવી હતી, સમજો. સેમ મારી જોડે જ ઘટના ઘટેલી. મેં મારું બેસ્ટ આપેલું, મને બરાબર લાગ્યું, મેં છોડી દીધું, બિંદાસ છોડી દીધું. મને કંઈ ચિંતા નહીં હતી એની. મને એમ હતું કે અહીંયા સુધી હવે આપણું લેણ દેણ આની જોડે અહીંયા એટલું જ હતું. હવે એ સમય પર એટલી ઘણી બધી પ્રોડક્ટ, તમે ડોલો 650 જે જાણો, તે ડોલો 650ને એ સમય દરમિયાન જ અમે લોકો ટોપ પર નંબર 1 લઈ ગયેલા. અત્યારે ભગવાન જાણે, રામ જાણે, ઇન્ડિયાના દરેક એરપોર્ટ પર ડોલો 650 અવેલેબલ છે, સમજો. બરાબર? આપણે આપણું બેસ્ટ આપી દેવાનું, પછી હરી ઈચ્છા, હરિએ જે કરવું હોય તે જ થવાનું છે. આપણું ધારેલું કંઈ થતું નથી. પણ એમાં આપણે પાછી પાણી નહીં કરવાની. ભાઈ તમે એમ કહો કે ના આમ, એવું નહીં. જે કરો અહીંયાથી કરો, ફૂલ એફર્ટ્સ આપો. સફળતા ન મળશે તો એમ માનવાનું કે અહીંયા આપણું આટલું જ લખેલું હતું. હવે દાખલા તરીકે સમજો, ઘણાને મા બાપ થકી બહુ લેણ દેણ હોય, ઘણાને નથી લેણ દેણ હોતા. હવે આને જ જોઈ લઉં તમે, બરાબર? હવે હું તમને શું કહું છું કે એને જોઈએ, અને બીજા એવા પણ છે જેના મા બાપ હોય છે તો પણ એ કંઈ કરી નહીં શકતા, અને બીજા એટલા નક્કામ હોય છે કે જે હોય છે તો પણ કંઈ કરતા જ નથી. તો પછી જે નહીં કરતા એને આ માણસને જોવાનો છે કે એને નથી, તો જોઈ લઉં તમે. હું જે કહેવા માગું છું તે સમજા? કેમ? ભાઈ, માતૃ ઋણ છે, પિતૃ ઋણ છે, એ બધા આપણે ઋણ છે. આ સૃષ્ટિને વિશે આવ્યા હતો એટલે તમે જો, આપણે આ ભાદરવા મહિનામાં પણ તમારે પિતૃ ઋણ ઉતારવા માટેના આપણે વિધિઓ કરાવવામાં આવે છે. આપણા પૂર્વજો છે એના પણ આપણી પર ઋણ છે. તો આપણે બેસ્ટ રીતે જે પ્રમાણે આપણું કર્મશાસ્ત્રોમાં કહ્યું છે એ પ્રમાણે વિધિ રૂપે એ કરવું જોઈએ. પછી હવે અત્યારના જમાનાના લોકો કહે કે ભાઈ એ કોને પહોંચશે ને કાં પહોંચશે ને એ બધું કોણે જોયું ને શ્રદ્ધા વગરની વાત કરીએ, એ આપણું કામ નથી. આપણે હિસાબે ઘણા કહે કે અમને અમારા પૂર્વજોએ કંઈ દીધું જ નથી. અરે ભાઈ, એણે ભલે નહીં દીધું, પણ એના થકી તમે આ દુનિયાને તો જોઈને, સમજો. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે આપણું બેસ્ટ કામ જ કરવું. બીજા શું કરે છે એની પર નજર ના નાખો. આપણે આપણું બેસ્ટ જ કામ કરવું, સમજો. સમય કે સમાજ કે વ્યક્તિ શું કહેશે એ ન વિચારો. ઘણી વખત તમને લોકો મૂર્ખ પણ સમજશે. તમને પોતાને બી એવું થશે કે આ લોકો મને મૂર્ખ સમજે છે, અને તમને એવું લાગશે કે હું કદાચ મૂર્ખ જ છું. તમને પણ એવું થશે, પણ એ ટાઈમ બિંગ હશે, એ પણ પરમેનન્ટ ન હશે. એક સમય પછી એવો આવશે કે તમને પોતાને એવું લાગે છે કે ભાઈ ના, જે મેં ભગવાનની ઈચ્છાથી મેં મારું જે સ્વકર્મ કર્યું એ બધું બરાબર જ હતું. તમને પોતાને સેલ્ફ સેટિસ્ફેક્શન, સંતોષ બહુ સરસ આવશે. બરાબર? એટલે ગીતાજી સંતોષનો ગ્રંથ છે, એમાં કોઈ અધૂરાપણું નથી. બરાબર? ચાલો. હે પુરુષ શ્રેષ્ઠ, સુખ દુઃખ જેને સમાન છે તથા સ્વધર્મનું પાલન કરતા કરતા આવેલા ટાળી ન શકાય એવા પ્રારબ્ધ કર્મ અનુસાર પેદા થયેલા દુઃખને સુખની જેમ અનુભવે છે. આવી ગયું? દુઃખને સુખની જેમ ભોગવી લેવાનું, પ્રારબ્ધ કર્મ અનુસાર આવે જ તે, પણ સ્વકર્મ ન છોડવાનું. માં છે, બાપ છે, ઘરવાળી છે, છોકરા છે, બધાને એક સરખા કે સારા નથી મળતા, પણ તમારી જે જવાબદારી છે એને નિભાવી લો. પછી એવું લાગે કે હવે આને એના રસ્તે જાય છે કોઈ, તો પછી તમે કોઈના પગમાં બેડી નહીં બાંધી શકવાના. એટલું જ તમારું લખેલું હશે તો જાય તો જવા દેવાનું. પણ જ્યાં સુધી તમારી જોડે કોઈ છે તો ત્યાં સુધી એમાં કોઈ ઉણપ કે કોઈ ઓછપ નહીં. તમે તમારું બેસ્ટ આપો. બરાબર? અને એવા ધૈર્યશાળી પુરુષને વિષયોના સ્પર્શો વ્યથિત નથી કરતા. તે અમૃતત્વ એટલે કે મોક્ષ મેળવવા માટે યોગ્ય થાય છે. એને વિષયો જે છે તે હેરાન નહીં કરતા. કયા સુખ દુઃખ રૂપી આ જે તડકો તાપ એ જે છે તે અમૃતત્વ એટલે શું છે? મોક્ષ માર્ગ તરફ આગળ જાય છે. કારણ કે જીવનના દરેક પડાવને એક પ્રકારનો અનુભવ અને એના કર્મ કરવાની જે સ્થિતિ જે છે એના માટેનું એક સ્ટેજ એટલે પ્લેટફોર્મ સમજીને એ આગળ વધે છે. સમજો. હવે દાખલા તરીકે કોઈ બહુ મોટો નૃત્ય કલાકાર હોય, હવે એ નૃત્ય કેવી જગ્યા પર થાય? તો જગ્યા કઠણ અને સ્ટેબલ હોય, સ્થિર જગ્યા, ત્યાં નૃત્ય શ્રેષ્ઠ રીતે થાય. બરાબર? પણ જે જગ્યા પોલી હોય કે આમ તેમ હલતી હોય એ જગ્યા પર નૃત્ય કરવું બહુ અઘરું છે. તો ભગવાન શ્રી કૃષ્ણએ કેની ઉપર નૃત્ય કર્યું? કાળી નાગ ઉપર કર્યું ને. તો નટરાજ કોણ છે? નટરાજ કોને ગયા છે?
શંકર ભગવાનને કહે છે ને, તો કાળી નાગનું ભગવાને દમન કર્યું એટલે ભગવાનને નટરાજ રાજ કહ્યા કે ભાઈ નટરાજના પણ રાજ છે. કેમ? જો સામાન્ય જે નટ હોય કે ડાન્સ કરવાવાળો કોઈ, તે તો કેવો કે જગ્યા સ્થિર અને મક્કમ હોય એ જગ્યા પર નૃત્ય કરે. ભગવાન શ્રી કૃષ્ણએ તો બધી પેલાની સહસ્ત્ર ફેણો આમ ડોલતી હતી એની ઉપર નૃત્ય કર્યું ને એકદમ જોરદાર નૃત્ય કર્યું, અને એનું નૃત્ય જોવા દેવતાઓ પણ આવેલા, અને શંકર ભગવાન પણ અચંબિત થઈ ગયા. આ શું મારો નાથ એમ કંઈ નૃત્ય કરે છે, શું એના પગની થાપડ છે, સમજો. અને નિશાન પાડી દીધા પેલા કાળિયા નાગના ઉપર, ફેણ ઉપર ભગવાને. હવે સમજો પરિસ્થિતિ તો દામાદોડ હતી. કાળિયો નાગ હતો, ઝેર વમન કરતો હતો, નદીનું પાણી જે હતું તે બગાડતો હતો, બરાબર. બધી પરિસ્થિતિ તો વાંકી ચૂકી જતી, પણ ભગવાને શું કરી દીધું? ત્યાં જઈને નૃત્ય કર્યું, આનંદ કર્યો. શ્રી કૃષ્ણ ભગવાનના જીવનની સિચ્યુએશન તમે જોજો, સમજો. આ કેવી સિચ્યુએશન છે હું તમને કહું. કોઈ મોટો ડિરેક્ટર હોય ને, એ કોઈ પટકથા લઈને એની સિચ્યુએશન એવી હોય કે એક માણસની નોકરી ચાલી ગઈ છે, એક બીજો માણસ છે એના ઘરમાં કોઈક એની મા કે એના બાપાને કોઈ બહુ મોટી બીમારી છે, અને એક ત્રીજો માણસ છે એ પણ કોઈ તકલીફમાં છે. હવે આ ત્રણ તકલીફવાળા માણસ ભેગા થાય છે અને એ લોકોની સિચ્યુએશનમાંથી કોમેડી ઉત્પન્ન થાય છે અને પબ્લિક હસે છે. એટલે આફ્ટરઓલ થાય છે શું? પેલા લોકોના દુઃખ ઉપર પબ્લિક હસે છે 2-2.5 કલાક, સમજો. પબ્લિકને સમજ નહીં પડતી કે આ પેલા લોકો તો દુઃખમાં છે, પણ એ જે સિચ્યુએશનમાંથી જે કોઈ ઘટનાક્રમ ઊભો થાય છે એમાંથી પબ્લિકને કોમેડી લાગે છે. આ સેમ વસ્તુ શ્રી કૃષ્ણ ભગવાને પોતાના જીવનકાળમાં અજમાવેલી હતી. કાળિયો નાગ યમુનામાં શું કરતો હતો? રહીને ઝેર વમન કરતો હતો, પાણી બગાડતો હતો. પશુ પક્ષી ગાય આદિ જે કોઈ હતા તે બધા એના જે કોન્ટેક્ટમાં સંસર્ગમાં આવતા હતા બધાની જાન જતી હતી, હેરાન થતા હતા બધા. તો પરિસ્થિતિ કેવી છે? ડામાડોળ છે, દુઃખવાળી પરિસ્થિતિ છે. તો એમાં ભગવાને જઈને શું કર્યું? નૃત્ય કર્યું. જે પેલો દડવો હતો તે ભગવાને અંદર ફેંક્યો રમતા રમતા, અને ત્યાં બધા આજુબાજુવાળાને ત્યાંનું પબ્લિક તો બિચારું દુઃખી થયું કે કનૈયો અંદર કૂદી પડ્યો. આમાં તો પેલો કાળિયો નાગ છે, પણ ભગવાને ત્યાં સિચ્યુએશન કેવી હલકી ફૂલકી કરી નાખી ડાન્સ કરીને. એટલે અઘરી સિચ્યુએશન હતી, એને ભગવાને ડાન્સ કરીને કેવી કરી નાખી? હલકી ફૂલકી કરી નાખી. હલકી ફૂલકી કરી નાખી તો એવી કરી નાખી કે આજે પણ આપણે એ ચરિત્ર ગાઈએ છીએ. બીજી સિચ્યુએશન ગોવર્ધન લીલા, સમજો. ગોવર્ધન લીલામાં શું હતું? ભાઈ ભગવાને કહ્યું, પૂછ્યું, કોને પૂછ્યું? નંદરાયજીને. શું પૂછ્યું? કે ભાઈ તમે આ કોની પૂજા કરો છો? તે કે ઇન્દ્રદેવની. કેમ? એમ કે એના થકી વરસાદ થાય છે, આપણી આખી જીવનની ક્રિયાઓ એના થકી ચાલે છે. ભગવાન કે હોય એના થકી ચાલે છે, એ તો એની ફરજ છે વરસાદ પાડવો, તો એમાં એના થકી ચાલે છે એવું કંઈ નથી. તો નંદરાયજી કે એટલે તે કહે કે આપણે આ ગોવર્ધનની પૂજા કરો, કારણ કે આ ગોવર્ધન છે ત્યાં જ આપણા પશુઓ જે છે તેમ કે ઘાસચારો કરે છે, આ તેને આપણું પાલન પોષણ કરે છે, એટલે આપણા પોષક તો એમ કે ગોવર્ધન છે. કાં ઇન્દ્ર અને કાં ગોવર્ધન, સમજો. સિચ્યુએશન પાછી શું થઈ ગઈ? 12 મેઘ ખાંગા થયા. આખું વ્રજ હતું તે ટેન્શનમાં આવી ગયું. ભગવાને શું કરી નાખ્યું? બધાને પેલા ખાડાની અંદર ઉતાર્યા, અને ભગવાને આખો ગોવર્ધન ઉચકી લીધો. પેલા બધાને શું કહ્યું? જે કંઈ લાઠી દંડા તમારી પાસે છે એનાથી તમે ટેકા આપો, બરાબર. એ લોકોને એવું થયું કે ભાઈ અમારા ટેકાથી આ તો ઊભો રહેલો છે. સડેલા બાંબુના ટેકા હોય ને, ભગવાન કંઈ ટેકા ખસેડી લેવું, વાંધો નહીં. પેલા લોકો કંઈ ના, તમારી આંગળી, તને થાક લાગ્યો હશે, કનૈયા તારો હાથ ખસેડી લે. તો ભગવાને જરા આમ ખસેડ્યું એટલે તો પેલા બધાના દાંડા તૂટી ગયા. ભગવાને ટચલી આંગળીને વિશે ગોવર્ધન ધારી લીધો. ગોવર્ધન ધાર્યો. કેટલા દિવસ સુધી ધાર્યો? 7 દિવસ સુધી ધાર્યો. આજે પણ લીલા આપણે ગાઈએ છીએ, ગોવર્ધનનાથ કી જે, અને દિવાળીને વિશે ગોવર્ધનનાથની પૂજા કરીએ છીએ. સિચ્યુએશન કેવી હતી? વર્ષ હતી. ભગવાને એને કેવી કરી નાખી? ગાવા લાયક, વાગોળવા લાયક. અને લોકો પાછા બહાર નીકળ્યા તો ખુશ થઈ ગયા, બધા આનંદમાં મૂકી દીધા બધાને, સમજો. આ શ્રી કૃષ્ણ ભગવાનના જીવન ચરિત્ર ઉપરથી ભગવાન આપણે જીવતા શીખવાડે છે. એ કંઈ સિચ્યુએશન ટેલર મેડ નથી હોવાની, તમારે એને હલકી ફૂલકી બનાવવાની છે તમારા કર્મ દ્વારા. હવે જે પૂર્વના કર્મને અનુસારે તમને અત્યારે સ્થિતિ તો ગમે તેવી મળશે, ખાડા ખાબોચિયાવાળું મળશે, આ તે બધું, પણ તમારે શું કર્મ કરવું અત્યારે તમારા હાથમાં છે. તો તમે એવી રીતે ઉત્તમ કર્મ કરો કે એ તમારી સિચ્યુએશન કેવી થઈ જાય? હલકી ફૂલકી થઈ જાય. તમે શાંત રહો અને તમે તમારું કર્મ કરો એટલે તમારે હલકી ફૂલકી થઈ જશે, અને તમે તમારા મોક્ષના માર્ગ તરફ આગળ વધશો.
તમે બીજાને એવું બતાવવા ના જાઓ કે હું બહુ અઘરું કામ કરું છું, કે હું જે કરું તે બીજો નહીં કરી શકતો. સમજો, એ તો માની પ્રકૃતિ, તમોગુણી પ્રકૃતિનું લક્ષણ છે. બીજાને પણ એવું જ બતાવો કે આ કામ બહુ ઇઝી છે, બહુ સરળ છે, બહુ બધા જ કરી શકે એવું છે. એટલે ઘણા બીજા એવા હશે ને જેને થોડો વિશ્વાસ ઓછો હશે, એ પણ પ્રયત્નશીલ થશે અને ધીરે ધીરે એ લોકો પણ કરતા થશે. સમજો, આપણે સામાન્ય રીતે શું કરે ખબર? જે પોતે કરતો હોય ને, બહુ અઘરું છે, બહુ અઘરું, આ તો થાય એવું ડરાવી દે બીજાને, એટલે પેલો બીજો કરે જ નહીં. હવે એ પેલો એટલા માટે એવું કરતો હોય કે પેલાની મોનોપોલી રહી. સમજો, એને માન હોય એવું કે આ તો હું જ કરવું જોઈએ, મારી પાસે જોવું જોઈએ, આના થકી મારી ઓળખાણ છે તો મારા ઓળખાણથી જ આ બધાને ઓળખાવવું જોઈએ, એટલે હું વચ્ચે હોવો જોઈએ કોઈ પણ હિસાબે. એવું ના કરો, એને તરતું મૂકી દેવું, જે થવાનું હશે તે થશે. સમજો, સિચ્યુએશનને લાઇટ કરી નાખો એકદમ. 50-100 માણસ માટે કંઈ કરવાનું હોય બહુ ઇઝી છે, એમ જ વાત કરવાની, થઈ જશે. એ તો આપણે 2-5 જણા ભેગા તો થઈ જાય, એમ જ વિચાર કરો. એમ નહીં વિચારો 100 માણસનું કરવાનું છે. શું વિચારો? 5-10 જણા ભેગા થતો ને થઈ જશે યાર, આરામથી થઈ જાય. ચાલો ભેગા થાવ, થઈ જ જાય. પણ તમે એમ વિચારશો ને 100 માણસનું કહું તો 100 માણસ તો આપણે 5 જણા, તો ન થશે. સમજો, લાઇટલી, એકદમ લાઇટલી, શાંતિથી. 350 રન કરવાના છે, 50 ઓવરમાં 300 દડા જ આવે છે, 10 જણા છે તો શું વિચારવાનું? ભાઈ એક જણાએ કેટલા રન કરવાના છે? 30 રન. 30 દાન 300 તો આમ જ થઈ ગયા. પહેલાં ઓપનરો એમાંથી તો 2-4 જણ તો વધારે રન મારે, તો એ કહે કે ચાલો અમે 50-50, 60-60, 100 રન મારી દઈશું. પાછળના કહે તો હું 25-50 તો હું પણ કરી નાખા. મેચ જીતી ગયા આપણે, એટલે 350 રન તો અંદર જ જીતી આવો. બોલો 350 તો ગયા, અંદર જ બેસી ગયા, હારી ગયા મેચ. સમજી ગયા? એટલે શ્રી કૃષ્ણ ભગવાને એના જીવન ચરિત્ર દ્વારા આપણે આ શીખવાડેલું છે. ભલે તમને કર્મ અઘરું લાગે, તમારું સ્વકર્મ, પણ એની ઉપર તૂટી પડો, બેસ્ટ આપો તમે, તમારું ફળ ભગવાન આપશે. ચિંતા નહીં કરો એની. બરાબર? ચાલો હવે આગળ. હવે સહનશીલતાના સર્જનરૂપ સદ અસદ વિવેક બતાવે છે. અસદ પદાર્થનો સતભાવ નથી અને સત વસ્તુનો અસદભાવ નથી. હા, સત અસદ આ બંનેમાં પણ સાચો સાર એ તત્વદર્શી મહાત્માએ જાણેલો છે. બ્રહ્મા વગેરે સ્થાવર સુધીના દેહધારીઓના દેહ સમૂહોનો કે પછી સુખ દુઃખ વગેરેનો સદભાવ છે જ નહીં, પરિણામપણું છે. સત અને અસતને જાણવાનો વિવેક કયો છે? કેવી રીતે? તો બ્રહ્માજી સુધીના જે કોઈ, અહીંયાથી માંડીને બ્રહ્માજી સુધીના જે કોઈ દેહધારીઓ છે તે બધાના સુખ દુઃખ જે છે એનો સ્થાવરપણો છે જ નહીં. કેમ? કાયમ માટે એ રહેતું નથી. આજે સુખ છે તો કાલે દુઃખ છે, આજે દુઃખ છે તો કાલે સુખ છે. બરાબર? પૈસે કા ક્યા હે? आज है कल नहीं है, परसों है. બરાબર? પરસો હે. એવી રીતે સમજો. ભાઈ દુઃખ છે આજે છે, ઓકે ચાલ ભાઈ, કાલે સુખ આવશે. સુખ છે તો બહુ છકી નહીં જવાનું ભાઈ, એ દુઃખ પાછળ રહેલું જ છે. સમજો? બરાબર? કોઈનો સતભાવ નથી, કંઈ પણ પરમેનન્ટ નથી, પરિણામપણું છે, એકબીજામાંથી પરિણામ પામ્યા કરે છે. માટે આત્મવર્ગની અસત્તાનું હોવાપણું નથી. આત્મવર્ગ કોઈ દિવસ ન હોય એવું હોતું જ નથી. અસત્તાપણું એનું થતું જ નથી. એ કાયમ સત્તા માત્ર. જીવ એટલે કેવો? સત્તા માત્ર કહ્યો ને એને, એટલે એનું અસત્તાપણું થતું નથી. અપરિણામપણાને કારણે વસ્તુના યથાર્થ દર્શન કરનારા પુરુષોથી આ બંને સત અસતનો, પરિણામી અપરિણામી વસ્તુઓનો પણ યથાર્થ નિર્ણય જાણેલો છે. એટલે જે વિવેકી પુરુષ છે એને ખબર પડે છે કે આ બધી વસ્તુઓ જેના માટે હું દુઃખ કરું છું, જેના જવાથી મને દુઃખ થાય છે, કષ્ટ પહોંચે છે, બધી પરિણામ પામવાવાળી વસ્તુ છે. એની પાછળ કંઈ દુઃખ કરવા જેવું નથી. અને જીવાત્મા અને પરમાત્મા બંને સત છે, આજે પણ છે, કાલે પણ હતા અને પાછા રહેવાના છે. તો એના માટે પ્રયત્ન કરવો જોઈએ. જીવાત્મા માટે એટલે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મય એમ કરીને ભગવાનની ઉપાસના, ભજન કરવું જોઈએ. બાકી આ બધું દુનિયામાં જે કંઈ છે એના માટે કંઈ એટલી મહેનત કરવાની કે એટલા દુઃખી થવાની કંઈ જરૂર નથી. સહેજે સહેજે જે મળે એનો આનંદ માનવાનો. આઈસ્ક્રીમ મળે છે તો આઈસ્ક્રીમ ખાઓ, કેરીની સિઝન છે તો કેરી ખાઓ, દ્રાક્ષની સિઝન છે તો દ્રાક્ષ ખાઓ, તરબૂચની સિઝન છે તરબૂચ ખાઓ, ટેટીની સિઝન ટેટી ખાઓ. કોણ ના પાડે તમને? પણ પછી એવું નહીં કે ના અત્યારે ચાલે છે તરબૂચની સિઝનને મારે જોઈએ છે સીતાફળ, હું કોઈ પણ હિસાબે શોધીને જ લાવીશ એમ કરીને મુજ પર લીંબુ ફેરવતો ભાગણના બજારમાં જાય અને પછી પેલા જે કોઈ આઈસ બોક્સની અંદર સ્ટોર રૂમમાં રાખતો હોય સ્ટેશન પર એની પરથી ઉચકી લાવે. 200 રૂપિયાનું એક સીતાફળ જો લઈ આવ્યો, 200 રૂપિયાનું એક. ફિક્કું ફિક્કું લાગે. અમે લોકો જ મૂકવા જતા હતા પહેલાં. અમે લોકો સુરતના સ્ટેશન ઉપર આ બધા જે પેલા એ હોય ને કુલરો,
કોલ્ડ સ્ટોરેજ, એમાં અમે લોકો જ મૂકવા જતા હતા. સમજો, ભરાઈ દેવાના પહેલાં, અને પછી આ જે આવી ઋતુ હોય જેમાં મળે નહીં તેમાં એ લઈ જાય. પેલા લગ્ન સારામાં ને એમાં પેલા લોકો જબરજસ્તી લઈ જતા હોય ને તે લઈ જાય. સમજો, પણ એમાં કંઈ હવે મજા હોય નહીં. બધા 4-4, 6-6 મહિના જૂના હોય ફળ. કંઈ 4-4 ને 6-6 મહિના જૂના કંઈ ફળ થોડા સારા હોય. સમજો, એટલે જે ઋતુના ફળ છે એ ખાવાનો આગ્રહ રાખો ને ભાઈ. એવો ખોટો શું કામ આગ્રહ રાખો કે મારે અત્યારે સીતાફળ જ ખાવું? કેરીની સિઝન છે, કેરી ખાઓ, કોણ રોકે તમને? સમજો, એટલે ભગવાન શું કહે છે કે આ જે પરિણામકારી વસ્તુ છે, જે પરિણામલક્ષી છે, જેમાં આવો પરિણામ થવાનો જ છે, એના વિશે કંઈ બહુ દુઃખ કરવા જેવું નથી એમ. બરાબર? આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસે જે મળવાનું જ તે મળશે. ન મળશે તો આપણા માટે નથી, તો કોઈ બીજા માટે છે, જવા દેવો એને. જય સ્વામિનારાયણ. આમાં કંઈ બહુ દુઃખ કરવા જેવું નથી. ઘણા લોકો મને કહે કે આપણે અત્યારે પહેલાં 10-20 હજારમાં સોનું મળતું હતું, 2016-17માં લીધું હતું, 5 ગણા રૂપિયા થઈ ગયા હતા. અરે મેં કહું એની કાં તું વાત કરે તું? 50 રૂપિયા તોલો સોનું હતું, આપણા પૂર્વજો પાસે 50 બી હતા ત્યારે, એની વાત કરી તું. બરાબર? દેશ આઝાદ થયો ત્યારે ડોલર વોઝ ઇક્વલ ટુ રૂપીઝ, એવું હતું. ડોલરને 1947માં 1 રૂપિયો બરાબર $1 હતો. સમજો, અત્યારે ક્યાં પહોંચી ગયો? અને આપણે કહીએ શું છે, અંગ્રેજોએ આપણે ગુલામ બનાવી દીધેલા, આપણી બધી સંપત્તિ લઈ ગયા, આપણે બહુ દુઃખી કરી નાખ્યા, આમ છે તેમ. તો આ લોકો આપણે કાં બહુ સુખી કરી નાખ્યા, 1થી 80 રૂપિયા 85 રૂપિયા પહોંચાડી દીધા. સમજો, હવે આપણે એમ કહીએ અંગ્રેજોએ દુઃખી કર્યા, તો એ તો 1 રૂપિયા પરથી $1 પર લઈને આવેલા. બરાબર? ચાલો, એ પહેલાં આપણા રૂપિયાની કિંમત ઓર વધારે હતી, નો ડાઉટ. આપણે ના નહીં પાડતા, આપણે સોનાની હતી આ નગરી ભારત. હવે આપણાવાળાએ પણ શું કર્યું 80-90 વર્ષમાં? કે એવું તો કર્યું નહીં કે એક્સ્ટ્રા ઓર્ડિનરી, કે આપણે કે 80 વર્ષમાં બહુ આગળ આવી ગયા. 85 પર પહોંચાડી જ દીધો છે ને, એ તો 100 પર બી પહોંચાડી દેશે, એમાં આપણે ના નહીં પાડીએ કોઈ. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એ બધી બહુ ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણું કામ કર્યા કરવાનું. ચલો, ક્ષેત્રના સ્વરૂપ અને સ્વભાવનું નિરૂપણ કરતા 9 શ્લોકથી કહે છે. હવે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ભાવ જે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં આવે છે ને તે જ આવશે. જેનાથી આ સગળું વિશ્વ વ્યાપ્ત છે તે સત ને તું અવિનાશી જાણ, અને જે વિકાર શૂન્ય અવિનાશી છે તેનો વિનાશ કરવા કોઈ પણ શક્તિમાન નથી. ચેતન વસ્તુના પ્રત્યક્ષપણાને કારણે દેખાતું આ સમગ્ર અચેતન વ્યાપ્ત છે. ભાઈ, તમારું શરીર જે અત્યારે બહાર દેખાય છે તે તમારા શરીરને કારણે શરીર નહીં દેખાતું, પણ અંદર રહેલો આત્મા જે છે એને કારણે દેખાય છે. પણ એ આત્મા દેખાતો નથી. સમજો, તમને કોઈ ફોન કરે, હરી હરી હું અત્યારે એકદમ બહુ આવડતવાળા માણસ જોડે ઊભો રહેલો છું, પેલો કે એની આવડત દેખાય છે? હા, આવડત નહીં દેખાતી, માણસ મારી જોડે જ છે. અરે તો પછી આવડતવાળો કેવી રીતે છે? એ તો તારે આવીને જોવી પડે, તું અહીંયા આવ, એવી વાત છે. સમજો, આવડતવાળા માણસની આવડત કંઈ દેખાતી નથી, એ તો એને જ્યારે ખબર પડે ત્યારે કામ કરે ત્યારે એની આવડતથી બીજાથી છૂટો પડે. માણસ તો બધા માણસ જ છે. તેમ આ શરીર જે છે તે આપણા બધાનું બહાર દેખાય છે, પણ આ શરીર મુખ્ય નથી. એને ધારી રહેલો પેલો આવડતવાળો ચેતન જીવાત્મા છે. ચેતન એવા જીવાત્મા અંદર રહેવાથી એને કારણે એની આવડતથી તમે આ બધું કરી રહેલા છો, શરીરથી નહીં કરી રહેલા. શરીર તો બધાને પ્રાપ્ત છે. ગાય, ઘોડો, ભેંસ. અત્યારે આપણી સભામાં ઉપર કોઈ કૂતરો આવી જાય તો આપણે બેસવા દઈએ ને, તો શરીર તો એનું પણ છે, જીવ તો એનો પણ છે. સમજો, પણ મનુષ્ય જન્મ મળેલો છે, અંદર જીવ છે, તો એ જીવ આ શરીરને ધારી રહેલો છે, એ મુખ્યપણે છે. ભલે એ દેખાતો નથી, પણ મુખ્ય કોણ છે? એ જીવ છે. શરીર તો એને આધીન છે. એટલે શું કહ્યું? ચેતન વસ્તુના પ્રત્યક્ષપણાને કારણે દેખાતું આ સમગ્ર અચેતન વ્યાપ્ય છે. એટલે શું છે? વ્યાપ્ત છે. આ બધું માયા જે છે તે બધી ચેતન એવા જે જીવ છે એને આધારે રહેલી છે. બરાબર? પ્રત્યેક શરીર એક એક જીવાત્માની જુદાપણાને કારણે વ્યથિત છે. વિશિષ્ટાદ્વૈત વેદાંત. શરીરે શરીરે જીવ અલગ અલગ છે, અને પાછા આની અંદર બીજા પણ અસંખ્ય જીવ છે, બેક્ટેરિયા ને એ બધા કયા છે, પણ એ મુખ્યપણે નથી, એ ગૌણપણે છે. આજે પેલા વિજ્ઞાનના ચેમ્પિયન આવેલા નથી ચંપકભાઈ, એટલે નહીં તો તરત પૂછતે કે તમે કહું પ્રત્યેક શરીરે એક જ જીવ છે તો બીજા બધા જે અસંખ્ય જીવ છે એનું શું કહેવું? બેક્ટેરિયાનું. એ ગૌણપણે છે, એ મુખ્યપણે નથી. મુખ્યપણે એક જ જીવ જે છે તે હૃદયને વિશે રહેલો છે, એની ઉપર આ બધા શરીરનો આધાર છે કે એણે શું કરવું એ પ્રમાણે આ શરીર વર્તે છે. ગૌણપણે બીજા જે રહેલા છે તે તો આ શરીરને આધારે રહેલા છે, એને પેલા જીવ જોડે કંઈ લાગતું ઓળખતું નથી.
અને એ જીવ જોડે આ શરીરને લાગતું વળગે છે, એટલે એ જીવને આધારે આ શરીર વર્તે છે, પણ આ શરીરને આધારે બીજા જીવ પાછા રહેલા છે, પરોપજીવી જેને કહેવામાં આવે તે. પેટમાં 2 પ્રકારના બેક્ટેરિયા આવે, ગુડ બેક્ટેરિયા અને બેડ બેક્ટેરિયા. તમે દહીં ખાઓ ને, પેલું અમૂલનું કે સુમૂલનું એક દહીં નહીં આવતું પ્રોબાયોટિક, એ પ્રોબાયોટિક શું છે? એમાં સારા બેક્ટેરિયા આવે જે તમને ડાયજેશનમાં મદદ કરે. અઠવાડિયામાં 2 વખત એ પ્રોબાયોટિકનું દહીં ખાવું જોઈએ, શરીર માટે બહુ સારું. એમાં તમને એવા બેક્ટેરિયા આવે કે જેના દ્વારા તમને પાચન ક્રિયા સુધરે, તારે ખાસ ખાવાનું. એને કબજિયાત રહેતો હોય, પેટ ખરાબ હોય ને, એને પ્રોબાયોટિક એવું આવે. અહીંયા પૂછજો, અમૂલમાં આવે પ્રોબાયોટિક દહીં આવે. એને પેટ સુધારવા માટે હોય, સમજો દહીં છે તે. આમ પણ દહીં છે તે શરીર માટે બહુ સારું, છાશ દહીં, પેટ સુધરે એનાથી. હવે એ પેટની અંદર બીજા એવા બેક્ટેરિયા પણ છે કે જે શું કરે, તમારું ડાયજેશન બગાડે. વાસી ખોરાક ખાઓ, બહારનું પેલું ફ્રીઝમાં મૂકેલું હોય ને પછી પેલો ગરમ ગરમ કરીને આપી દે એવું ખાય, મેંદો ખાય, આ બધું જે ખાય તે શરીર માટે નહીં સારું. તો એ અંદર સડે આંતરડામાં, તો એનાથી બીજા જે બેક્ટેરિયા થાય. હવે એ પણ છે તો બેક્ટેરિયા, પણ એ તમારું પેટ ખરાબ કરે છે, સમજો. ને આ જે કરે છે તે પેટ સુધારે છે. એટલે બેક્ટેરિયા તો છે જ, જીવ તો છે જ, પણ એક જીવ શું કરે છે? શરીરને સુધારે છે, બીજો જે છે તે બગાડે છે. આ એવું છે કે ભાઈ જે મુખ્ય જીવ જે છે, જેને આધારે આ શરીર રહેવું છે, તે ચેતન જીવ જે છે એને આધારે આ શરીર રહેવું છે. હવે ચેતન જીવ એવું ઘરેથી વિચાર કરે, મારે મંદિર જવું છે, ભગવાનનું ભજન કરવું છે, સત્સંગ કરવો છે, આરતી કરવાની છે, શયન આરતી કરવાની છે, સંધ્યા આરતી કરવાની છે, વાહ વાહ, હરિભક્તોનો સંગ, સત્સંગ, આ તે. તો એ જીવ જે છે તેના દ્વારા આ શરીર આખું ચાલે છે. તો એ એના મોક્ષ માટે પ્રયત્નશીલ છે, એટલે એ પ્રમાણે વર્તે છે. હવે જે વિષય ભોગી છે તે કહેશે કે ભાઈ ચોપાટી જઈએ, પછી પેલા મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા જઈએ, પછી મોલમાં જઈએ, એ વિષય ભોગ કરશે. હવે જીવ તો બંનેનો છે, પણ એક જીવ કેવો છે? મુમુક્ષુ છે, તો એ એના મોક્ષ તરફ પ્રયત્ન કરશે. બીજો કેવો છે? બુભુક્ષુ છે, તો એ શું કરશે? ઉપભોગ કરવા જશે. પણ બંને કામ કરવા માટે જીવને શરીરની જરૂર પડશે. મંદિરે આવીને મોક્ષ કરવો છે તો પણ આ શરીરની જરૂર છે, અને મોલમાં જઈને માયાના જે વિષયો ભોગવવા તો પણ આ શરીરની જરૂર એને 100% પડશે ને પડશે. શરીર વગર ન કરી શકે. એટલે ભગવાને પ્રથમના 73માં કહ્યું ને, ભૂત દ્વારા સંતાન ઉત્પન્ન થાય છે. કારણ કે ભૂતને કેવું આપણા જેવું સ્થૂળ શરીર હોતું નથી, એટલે બીજાના શરીરમાં જઈને વાસના તો હોય છે વિષય ભોગની, પણ હવે શરીરની હોય તો વિષય ભોગવે કેવી રીતે? એટલે બીજાના શરીરમાં જઈને હોરર ફિલ્મ ચાલુ થાય. આકા આવી ગયું એકદમ. બોલો કંઈક આ તો અંદર કોઈ બીજો છે ભાઈ, બરાબર. હા, 50 પૂરી ખાઈ જાય એકદમ. પછી પેલો સુજાતા હોટલવાળો એને પગે લાગીને કે ભાઈ તમે બીજી વખત આવજો, પૈસા નહીં આપતા જાઓ. મારા ફળિયામાં એક ભાઈ હતા એવા. સુજાતા હોટલવાળાએ નવી થાળી શરૂ કરી પાગળ પર. એનું મુહૂર્ત કરવા અમારા મોહલ્લામાંથી એક ભાઈ ગયા. તો પેલો કે આવો આવો આવો, પહેલો ગ્રાહક. બેટિંગ ચાલુ કરી, એને 50 પૂરી ખાઈ ગયો. પેલો માલિક આવ્યો અને પગે લાગ્યા, એમ કે મારું મુહૂર્ત થઈ ગયું, જય શ્રી કૃષ્ણ, હવે તમે જાઓ. પેલો કંઈ પૈસા નથી જોઈતા એમ કે. ખતરનાક બેટ્સમેન. પેલા હરી માસ્તરનો ભાઈ હતો, સમજો. અનલિમિટેડ થાળી પેલા નવી શરૂ કરેલી. તો આ અનલિમિટેડ પહેલો જ માણસ એવો ખતરનાક આવી ગયો, બરાબર. એને બિચારાને કીધું ભાઈ તું માફ કર ભાઈ, સમજી ગયા. એટલે કહેવાનો મતલબ શું છે કે ચેતન એવો જીવ જે છે તે એક જે છે શરીરને વિશે રહ્યો છે, એના દ્વારા બધું નિયમન થાય છે. એ જીવનું મુમુક્ષુ હોવું જરૂરી છે, સમજો. શરીર તો એને અનુવર્તે છે. આઈડિયા આવી ગયો? જે કોઈ અહીંયા બેઠેલા છે એ બધાને આપણે બતાવી દીધા ભાઈ કેતુ શું કામ કરે, ગુરુ કેતુ શું કામ કરે, ચંદ્ર કેતુ શું કામ કરે, શનિ કેતુ શું કામ કરે. ભલે તમને આ લોકમાં બહુ કંઈ ફળ નહીં મળે ભૌતિક રીતે, સમજો, પણ તમને પરલોકમાં એ કામ એટલે કરે તમે પરલોકનું પહેલાં કંઈક કરીને આવેલા છો. એટલે કાલે આપણે વાત નહીં કરી, ચોથી દેવદાસ બની જતા નહીં તો, સમજો. તો ભાઈ ચોથી દેવદાસ કેમ નહીં બની? અને એ ભાઈ અહીંયા કેમ આવી ગયા? કે ભાઈ એને પૂર્વનું કંઈક હોય એટલે અહીંયા આવી ગયા, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? મુખ્ય જીવ છે, ચેતન એવો જીવ, અને એ ક્ષેત્રજ્ઞ છે. એના દ્વારા આ ઇન્દ્રિયો અંતઃકરણ ચાલે છે. એટલે તમારે આપણે એમ કહીએ તો રસ્તામાં ગયો, પેલું પોસ્ટર જેવું ઊભો રહી ગયો,
અરે જવા દે એમ કે નહીં જોતે તો અરે ભાઈ એ તો નહીં જોવું હોય તો તારા હાથમાં જ છે, પણ તને ગમતું હતું એટલે તે જોયું. પેલો કહીને રસ્તામાં મળ્યો ઊભો રહી ગયો, મંદિરે મોડું થઈ ગયું. અરે ભાઈ એ તો તારે આવવું નહીં હતું, એટલે આવવું હોય તો એને મૂકીને ચાલ્યો આવે. આરતી કરવા માટે લોકો નથી આવતા, ભાગતા ભાગતા દોડતા દોડતા આવે છે, ચપ્પલ બૂટ પણ ફેંકીને ભંગોળીને આવી જાય. ભાઈ આરતી કરવાની એટલે કરવાની, એટલે એ જીવને ગમે છે એટલે કરે છે. સમજો, આઈડિયા આવી ગયો. એટલે વાંક કોઈ બીજાનો ના કાઢવો. કોને કાઢવો? આપણો પોતાનો જ વાંક કાઢવાનો. ચાલો, તે ચેતન વસ્તુના સમૂહને તો અવિનાશી જાણ. આપણે આ જીવ જે બધા છે તે અવિનાશી છે, આપણો કોઈ દિવસ નાશ થવાનો નથી. ન કોઈ મરતા હૈ ન કોઈ મારતા હૈ, મેં નહીં કહેતા, ગીતા મેં લિખા હૈ. નૈનમ છિંદંતી શસ્ત્રાણી ન મે દયતી કિંચન. બરાબર. એટલે આપણે એવું લાગે કે ભાઈ પેલાએ આને મારી નાખ્યો, આને દુઃખી કરી નાખ્યો, પેલો ના આવતે તો આ કામ થઈ જતે, આ આવતે તો મારું કામ થઈ જતે, તું ઘરે કેમ બેસી રહ્યો? અરે ભાઈ બધી વાત મૂક. જે થવાનું હશે તે થઈ જ જાય છે, જે નહીં થવાનું તે નથી જ થતું. આ જે ચેતન એવો જીવ છે તે કેવો છે? અવિનાશી છે. એ કોઈ દિવસ મરવાનો નથી. જેવો છે તેઓને તેવો જ રહેવાનો છે. ચાલો, તેમાં કારણ કહે છે વિકાર શૂન્ય આ આત્માના અચેતન સમૂહમાં વ્યાપકપણાને કારણે અત્યંત સૂક્ષ્મ હોઈને નાશ થવાને અયોગ્ય એવા જીવાત્માને કોઈ પણ પદાર્થ વિનાશ કરવાને સમર્થ થતો જ નથી. તેથી તે શોક કરવા યોગ્ય નથી. સમજી ગયા? છેદન કે ભેદન કે મરવું કે જીવવું કે જન્મ થવો કે વૃદ્ધ થવું એ શરીરનું કામ છે, આત્માનું કામ નથી. એટલે કોઈ ગમે એટલો પ્રયત્ન કરી નાખે પણ આત્મા મરવાનો નથી. એનું છેદન પણ થવાનું નથી, એનું વેદન પણ થવાનું નથી, એને કોઈ સુખી પણ કરી શકતો નથી, એને કોઈ દુઃખી પણ કરી શકતો નથી, જો એને જ્ઞાન હોય તો. કારણ કે એ પોતે કેવો છે? રામાનુજ વેદાંતમાં કહ્યું. એટલે શું કહ્યું? આત્મા પોતે કેવો છે? સુખ સ્વરૂપ છે. એને સુખ કે આનંદ સ્વરૂપ છે. સુખ કેવું કે આનંદ એકાર છે. એને સુખ મેળવવા માટે કંઈ કરવાની જરૂર નથી. એ તો સુખ સ્વરૂપ જ છે, એનું આનંદ સ્વરૂપ જ છે. સમજો, એનું સ્વરૂપ જ આનંદ છે. એનામાં રહેલું જ્ઞાન જે છે એના દ્વારા એને કાયમ આનંદ આવ્યા જ કરે છે. પણ એ તો આમ તેમ ઉલઝી જાય છે ખોટી જગ્યા પર, એને કારણે એ પોતાને દુઃખી માને છે. એટલે દુઃખી થવું એ એની ઔપાધિક અવસ્થા છે. કે અહીંયાની કોઈ આ લોકની પ્રાપ્તિથી સુખી થવું એ પણ ઔપાધિક અવસ્થા છે. પણ પોતે પોતાના સ્વરૂપમાં મગ્ન થઈને સુખી રહેવું, હા, એની ઓરિજિનલ સ્થિતિ છે. સમજો, તમને કોઈ દુઃખી કરી શકતું નથી. તમે નક્કી કરો ને કે મને કોઈ દુઃખી નહીં કરી શકે, તો તમને કોઈ દુઃખી નહીં કરે. અને તમને કોઈ સુખી પણ નહીં કરી શકતું. ગમે એટલી તમારા જમણા ખભા ઉપર પલવડી પડે, હનુમાનજીની સામે પડે તો પણ તમને કોઈ સુખી પણ કરી શકતું નથી. બાકી લોકો ખિસ્સામાં પલવડી રાખે તો સુખી નહીં થતા. તો સમજી ગયા? એટલે પલાવડી પર પલાવડી પડી, બરાબર, સુખી થાય. અરે ભાઈ જવા દે નહીં ભાઈ, એ થવાનો હશે તો થશે. આ ગોપાલ ને સુનિલ તો ખિસ્સામાં જ પલાવડી રાખે છે. તમારે જોઈતી હોય તમારે ખભામાં મૂકી દે, ખિસ્સામાં પણ મૂકી આવે, તમને જ્યાં જોઈએ ત્યાં મૂકી આવે. બરાબર. એટલે કોઈ તમને સુખી નહીં કરતું કે કોઈ આપણે દુઃખી નહીં કરતું. આપણે એવું માની બેસીએ કે આણે આમ કર્યું એટલે હું દુઃખી થઈ ગયો, આણે આમ કર્યું એટલે આ મારો વિરોધી છે. અરે ભાઈ, કોઈ કોઈનો વિરોધી નથી. બરાબર. તમારા કહેવાથી તમે અત્યારે આપણે બધા ધારીએ કે કાલે સવારે સૂર્યનારાયણને ન ઉગવા દઈશું, એ શક્ય થવાનું? બરાબર. તમે અહીંયાથી આમ હુંકાર ભરો કે આ રશિયા અને પેલું યુક્રેનનું યુદ્ધ કાલથી બંધ થઈ જાય, ટ્રમ્પ જો ટ્રમ્પ થાકી ગયો કે કહીને તો પણ બંધ નહીં થતું, તો આપણા કહેવાથી કંઈ થવાનું છે. સમજી ગયા તમે મારી વાત? એટલે જે કોઈ પરિસ્થિતિ છે એવી જ રહેવાની છે જેવી એની નીતિ નિયતિ ઘડાયેલી છે. એ આપણા હાથમાં નથી. પણ આપણે સુખી રહેવાનું છે તે આપણા હાથમાં છે. આત્મા સુખ સ્વરૂપ છે, એ પોતાની મસ્તીમાં જીવી શકે છે. બરાબર. ચાલો, નિત્ય સિદ્ધ આત્મા સ્વરૂપના નિરૂપણથી દેહોના વિનાશીપણું કહે છે. હવે જો આત્મા નિત્ય સિદ્ધ છે, અવિનાશી છે, સુખ સ્વરૂપ છે, એ પ્રમાણે દેહ છે તે કેવો છે? અનિત્ય છે. એનાથી એક્ઝેક્ટ ઉલટું જ છે. બરાબર. સાંભળો,
નાશ રહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના બધા શરીરો નાશવંત કહેવાય છે. માટે હે રઘુવંશી અર્જુન તું યુદ્ધ કર. ભાઈ આ આત્મા જેમ કેવો છે નાશ રહિત છે, અપ્રમેય છે, પછી એ કેવો કયો નિત્ય સ્વરૂપ, એ કાયમ માટે રહી છે. પણ આ બધા શરીરો નાશવંત કહેવાય છે. એના જે આ બધા શરીર જે છે એ કેવા છે? નાશવંત છે. કેવું છે? નાશવંત એવા શરીરને વિશે કેવો શાશ્વત એવો આત્મા રહેલો છે, અનાદિકાળથી રહેલો છે. પાછો શરીર બદલાયા કરે, બરાબર, પણ એ આત્મા એના હિસાબે એવો ને એવો જ રહ્યો છે. ભગવાન શ્રી હરિ વચનામૃતમાં કે એ પ્રમાણે અરે અજ્ઞાન અવસ્થામાં એ અત્યાર સુધી મરાણો નથી, તો હવે અત્યારે તો એને એના સ્વરૂપનું જ્ઞાન થયું છે, તો એ કાથી મરવાનો? વાસનાની પણ ચિંતા કરવી નહીં. ભગવાનના ભક્તે શાંતિથી આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું, વાસનાને ટાળવાનો પ્રયત્ન કરવો, પણ દુઃખી થવું નહીં. કેમ? ભગવાનનો ભક્ત છે તો નરક 84માં કા યમ યાતના એને ભોગવવાની નથી. અરે ખરાબમાં ખરાબ દેહ આવશે તો પણ એમ કે કોનો આવશે? ઇન્દ્રાદિક લોકમાં, સ્વર્ગલોકમાં જઈને ઇન્દ્રાદિકનો આવશે, વિષય ભોગ કરશે. ત્યાંથી પછી પાછો એમ કહે કે એને વૈરાગ્ય થશે તો મનુષ્ય જન્મમાં આવશે, અને પછી પાછો એમ કે ભગવત ભજન કરશે, ભગવાનનું મહાત્મય જાણશે, અને અંતે જતા ભગવાનના ધામમાં જ જશે. પણ ભગવાનનો ભક્ત છે તો એને માથે નરક 84 કે યમ યાતના નથી. સમજો? એટલે પલવડી પડે એની રાહ ન જો, શાંતિથી ભજન કરો. એ તો પલવડી ફેંકવાવાળો તો મારી પાસે બધા બહુ છે. તમારા ખિસ્સામાં પણ પલવડી આપશે, મગર કેવું તો મગર પણ આપશે. સમજી ગયા? એની રાહ ન જો, શાંતિથી ભગવાનનું ભજન કરો. ચાલો. નાશ થવાને અયોગ્ય આંખ વગેરે સાધનોથી રૂપ આદિ વિષયોની પેઠે પ્રત્યક્ષ કરવાને યોગ્ય નહીં એવા નિત્ય સ્વરૂપ શરીરોના ચક્ષુ આદિ સાધનોને પ્રત્યક્ષ કરવા યોગ્ય શરીરો વિનાશશીલ અથવા અંતવત કહેવાયા છે. એ ભરતવંશી, તેથી દેહ અને આત્માના વિનાશીપણા અને અવિનાશીપણાના ધર્મને હેતુથી તું યુદ્ધ કર, પરંતુ શોક કરવા યોગ્ય નથી. ભાઈ દેહ અને આત્મા બે અલગ છે. તું એમ કહીશ કે આ બધા મરી જશે અને પાપ લાગશે ને આમ ને તેમ ને, અરે જે મરવાનું છે તે શરીર છે, જીવાત્મા કોઈ દિવસ મરવાનો નથી. એટલે તારે કંઈ એ મરવાનું જે શરીર છે એ તો ઓલરેડી નાશવંત જ છે, એના માટે કંઈ શોક કરવો એ તારો ધર્મ નથી. તારે તો ફક્ત યુદ્ધ કરવાનું છે. આ બધા અઘરા અઘરા શબ્દો લખેલા છે. નાશ થવાને અયોગ્ય, એટલે અયોગ્ય કોણ છે? જીવાત્મા. આંખ વગેરે સાધનોથી રૂપ આદિ વિષયોની પ્રત્યે પ્રત્યક્ષ કરવાને યોગ્ય નહીં. આંખથી જીવાત્મા થોડો દેખાય જ તમને? તમારો જીવ તમને તમારી આંખથી દેખાય છે? એક દિવસ મેં બહુ કોશિશ કરી પણ દેખાયો જ નહીં. પછી મેં સામેવાળાને જોવાની કોશિશ કરી તો પણ નહીં દેખાયો. પછી ઓપરેશન થિયેટરમાં પહોંચી ગયો કાર્ડિયોલોજિસ્ટ પાસે, એટલે કાર્ડિયોથોરેસિક સર્જનો એની પાસે. હું સાહેબ તમે ઓપરેશન કરો તો મને બોલાવજો, મારા જીવને જોવો છે. તેને ઓપરેશન કર્યું. મેં અમારો સાહેબ જીવ તો દેખાતો જ નથી. કે કેમ? હું સાહેબ અમારા શાસ્ત્રોમાં એવું કહું છું કે હૃદયને વિશે રહેલો છે, તમે ઓપરેશન કરો તો હું જોઉં છું, પણ દેખાતો નથી. ગઈ સાહેબ કે આલા ત્યાં થોડો દેખાય, તું જાણે ભાઈ અહીંયાની માથું કા પકાવે છે, બરાબર? એટલે કોઈ દિવસ દેખાય આંખે કરીને જીવ કોઈ દિવસ દેખાવાનો નથી. સમજો? કારણ કે આંખે કરીને અપ્રત્યક્ષ છે, આંખે કરીને થોડો દેખાય. કારણ કે જીવ કેવો છે? દિવ્ય છે. પ્રાકૃત એવા ઇન્દ્રિય અંતકરણે કરીને એ કંઈ પામી શકાય એવો થોડો છે. હવે તમે જે આત્મનિષ્ઠાનું જે શ્રવણ મનન કરો છો તે તો કોના અંતકરણ દ્વારા કરો છો? જીવ દ્વારા થોડું કરો છો. જીવ તો અંદર શાંતિથી બેઠેલો છે, એને કંઈ ચિંતા જ નથી, એ બહુ બિંદાસ છે. સમજો? જીવ મરવાનો છે એ ભય કેમ ઘૂસી ગયો છે એને? અજ્ઞાને કરીને. કારણ કે એ શરીરને પોતાનું સમજે છે એટલું જ નહીં, શરીર પોતે જ છે એવું સમજે છે. એટલે તો આમ કરીને દાઢી મૂછને સહેલાવતો હોય બેઠો બેઠો. અહીંયા તો છે જ નહીં, એટલે કંઈ સહેલાવા જેવું છે નહીં. મેદાન સાફ થઈ ગયું બધું. સમજી ગયા? એવું નહીં કે શરીર પોતાનું છે એવું સમજે છે, શરીર પોતે જ છે એવું સમજે છે. એને કરીને એ દુઃખી થાય છે, હું મરી જવાનો, હું મરી જવાનો. અરે ભાઈ તું નથી મરવાનો, ટેન્શન કા લઈ છે? બરાબર? એટલે આમાં એવું કહ્યું. પછી કહ્યું શું કહ્યું? શરીરોના ચક્ષુ આદિ સાધનોથી પ્રત્યક્ષ કરવા યોગ્ય યોગ્ય શરીરો વિનાશશીલ. આ બધા શરીર કેવા છે? વિનાશશીલ છે, અર્થાત અંતવત કહેવાયા છે. હવે એ જીવાત્માને જે ધારી રહેલા શરીર છે તે બધા અંતવત છે, તો મરવાના જ છે. એટલે એ મરે એનો કંઈ શોક કરવા જેવો નથી. જો આયા હૈ वो जरूर जाएगा, क्योंकि आया है वो अपना नाम पता लेके आया है और जाएगा अपना नाम पता छोड़ के. મોદી સાહેબને હમણાં જ એક ભાઈએ પૂછેલું, તમને મૃત્યુથી ડર લાગે છે? મોદી સાહેબે બહુ જોરદાર જવાબ આપ્યો,
जिस दिन से हमारा जन्म हुआ है उस दिन से ये तय हो गया है, सबसे बड़ी निश्चित सिर्फ एक ही बात है कि हम मरने वाले हैं. तब जो निश्चित है उसके लिए डरने का क्या, वो बात तो तय ही तय है कि मरना है. એ તો હકીકત જ છે ને, શરીર તો છોડવાનું જ છે, તો પછી એના માટે કેમ ટેન્શન લેવાનું, સમજો. એટલે એ શરીર જે છે તે તો છોડવાનું જ છે ને છૂટવાનું જ છે, બરાબર. એના માટે બહુ દુઃખ લેવા જેવું નથી. પણ શાશ્વત એવો જીવ જે છે એના સ્વરૂપને પોતે પોતાના સ્વરૂપને ઓળખીને અમરત્વ તરફ કે અમૃત તત્વ તરફ, મોક્ષ તરફ ગતિ કરવા માટે આ શરીર જે છે ઇન્દ્રિય અંતઃકરણ એનો સદુપયોગ કરવાનો છે, ભજન કરવાનું છે, ઉપાસના કરવાની છે, કીર્તન કરવાનું છે, શરણાગતિ સ્વીકારવાની છે. એટલે ભગવાને શું કહ્યું? સત્સંગ અને ભક્તિ. એ વિના તો વિદ્વાન હોય તો એ પણ, એટલે સત્સંગ ને ભક્તિ રોજ કરવાની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવે